ખેરગામ તાલુકાના રામજી મંદિર ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા રામજી મંદિર ખેરગામ ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયુષ મેળાના આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કન્યા શાળા ખેરગામ શાળાની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના સ્વાગત કરવામાં આવ્યું। જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ કાજલબેન મઢીકર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આયુષ મેળા અને આયુષ શાખાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું। આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસિયા દ્વારા આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવવામાં આવી। ગામના સરપંચ ઝરણાબેન પટેલ તથા ખેરગામ તાલુકાના આયુષ મેળાના આયોજન બદલ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર વૈદ કાજલબેન મઢીકરે અભિનંદન પાઠવ્યા। માનનીય પૂર્વેશભાઈ ખાડાવાલા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ખેરગામ તાલુકા દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી ખૂબ સારા પરિણામ મળે અને વધુમાં વધુ લોકો આયુર્વેદ હોમિયોપેથી ચિકિત્સાનો લાભ લે તેવી અપીલ કરી છે। આયુર્વેદ ઔષધિ વનસ્પતિનો ઉપયોગ તેમજ યોગ અને તેને મહત્વ વિશે જણાવ્યું હતું અને વૈદ વંદનાબેન પટેલે આયુર્વેદ મેડિકલ ઓફિસર પાર્ટી દ્વારા આભાર વિધિ કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો। આયુષ મેળામાં સુનિલભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ ખેરગામ, વિભાબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય ખેરગામ, અરવિંદભાઈ ચૌહાણ રામજી મંદિર ટ્રસ્ટી, તાલુકા હેલ્થ ઓફિસર ખેરગામ ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ દેસાઈ, નિશાંતભાઈ પરમાર ગ્રામ પંચાયત સભ્યો ખેરગામ, પત્રકાર મિત્રો ખેરગામ તાલુકાના અગ્રણીઓ તથા ગ્રામ પંચાયત ખેરગામના સભ્યો તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી। આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિથી તમામ રોગોનું નિદાન, સારવાર કેમ્પ, પંચકર્મ, અગ્નિકર્મ, ચિકિત્સા અને દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ દર્શન, પ્રકૃતિ પરીક્ષણ, જીરિયાટ્રિક, ઓપીડી, રોગોથી બચવા માટે હર્બલ ટીનું વિતરણ તથા આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું। આયુષ મેળામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના યોગ ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા યોગાસનોનું પ્રદર્શન કરવામાં આવ્યું। ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન કરવામાં આવ્યું। આયુષ મેળાનો જાહેર જનતાએ બહોળો પ્રમાણમાં લાભ લીધો હતો। વાત્સલ્યમ સમાચાર, દીપક પટેલ, ખેરગામ। જી, આયુષ્માન મેળાનું આયોજન કર્યું છે એ બાબતે હું ડૉક્ટર કાજલ મઢીકર, જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી, જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આયુષ મેળા માટે ગ્રાન્ટ આપી એમાંથી અમે આયુષ મેળાનું આયોજન કર્યું છે। નવસારી જિલ્લાના 6 તાલુકામાં અમે આયુષ મેળાનું અલગ અલગ જગ્યા પર આયોજન કર્યું। તે અંતર્ગત ખેરગામ તાલુકામાં આજે 5મો આયુષ મેળો અમે આયોજન કર્યું છે। આયુષ મેળાનું પ્રયોજન એ છે કે વધુમાં વધુ લોકો આયુર્વેદ, હોમિયોપેથી, યોગ વિશે જાણકારી મેળવે અને આ ફક્ત ચિકિત્સા પદ્ધતિ નથી, એને તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકો તો તમે નિરોગી જ રહી શકો। એ પર્પઝથી આયુર્વેદ અને હોમિયોપેથીનો પ્રચાર વધુમાં વધુ થાય એ રીતે અમે પ્રયત્નશીલ રહ્યા છીએ। સરકારશ્રી દ્વારા પણ ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે કે આપણી જે ચિકિત્સા પદ્ધતિ છે આપણી પોતાની, એને લોકો વધુમાં વધુ અપનાવે અને અત્યારે જે સાંપ્રત સમયમાં ડાયાબિટીસ છે, મેદસ્વીતા છે, આ બધા જે રોગો છે એનાથી બચવા પ્રિવેન્શન લેવું જરૂરી છે। તો એ આયુર્વેદમાં જ બતાવવામાં આવેલું છે કે એને દિનચર્યા, ઋતુચર્યા વગેરેને તમે અનુસરો તો તમે હંમેશા સ્વસ્થ રહી શકો અને જો તમને તકલીફ હોય તો આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર લઈ અને તમે નિરોગી રહી શકો। એ હેતુથી અમે આયુર્વેદ શાખા નવસારી પ્રયત્નશીલ રહીએ છીએ અને રહીશું।